ટ્રક્સની આ લાંબી લાઈન અને ટ્રક ડ્રાઈવર્સનો જમાવડો. ટ્રક પાર કરીને ડ્રાઈવર્સ રસ્તા પર ઉતરી ગયા છે અને હમારી માંગે પૂરી કરોના નારા લગાવી રહ્યા છે. પણ આ માંગ કઈ છે? આ વિરોધ શેનો થઈ રહ્યો છે? તમે આવી ગયા છો VTV ગુજરાતી.com પર. મારું નામ છે હિમ ખત્રી. ક્યાંક રસ્તાઓ ચક્કા જામ કરવામાં આવી રહ્યા છે તો ક્યાંક ટ્રક ડ્રાઈવર્સ આંદોલન કરી રહ્યા છે, જેની પાછળનું કારણ છે સરકારે લાગુ કરેલા નવા કાયદા, એટલે કે ભારતીય ન્યાય સંહિતા 2023, કે જેને ડિસેમ્બર 2023માં લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ ત્રણેયની મંજૂરી મળી ગઈ. હવે સૌથી પહેલા એ જાણીએ કે ટ્રક ડ્રાઈવર્સમાં કેટલો ગુસ્સો છે. મહીસાગર જિલ્લામાં બાલાસિનોર અમદાવાદ હાઈવે પર ટ્રક ડ્રાઈવર્સે ટ્રકો રસ્તા પર મૂકીને રસ્તો બ્લોક કરી નાખ્યો હતો. ટ્રક ડ્રાઈવરોએ ટાયરો સળગાવ્યા હતા, રસ્તા રોકો આંદોલન કરીને વિરોધ કર્યો હતો. તો આ તરફ સુરતના હજીરા વિસ્તારમાં નેશનલ હાઈવે ઉપર ડ્રાઈવર્સ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ટ્રક અને ટ્રેલરના ડ્રાઈવર્સ હડતાળ પર ઉતરી ગયા. 5 કિલોમીટર સુધીનો ચક્કા જામ કર્યો. આ તરફ ખેડાના કનેરાથી લઈને અસલાલી નારોલ સુધી રસ્તો બ્લોક કરવામાં આવ્યો. તો વડોદરાથી આણંદ, નડિયાદ અને ખેડા જતા રૂટ પર ટ્રકોની લાઈનો લાગી હતી. આ સિવાય રાજસ્થાન, મધ્યપ્રદેશ અને યુપીમાં પણ આવો વિરોધ થઈ રહ્યો છે અને એની પાછળનું કારણ એ છે કે સરકારે હિટ એન્ડ રનના કિસ્સામાં સજામાં વધારો કર્યો છે. પહેલા હિટ એન્ડ રનમાં કલમ 279, 304A અને 338 અંતર્ગત કેસ નોંધવામાં આવતો હતો, જેમાં 2 વર્ષની સજાની જોગવાઈ હતી અને વિશેષ કેસમાં 302 કલમ એડ કરવામાં આવતી હતી. પણ હવે આ નવા સંશોધનમાં કલમ 106(2) અંતર્ગત બેદરકારીથી એક્સિડન્ટ કરીને જો કોઈ ઘટના સ્થળેથી ફરાર થઈ જાય છે અને પોલીસ કે મેજિસ્ટ્રેટને જાણ નથી કરતો તો તેને 10 વર્ષની સજા અને દંડ પણ થઈ શકે છે, જે દંડની રકમ 7 લાખ સુધી પણ હોઈ શકે. હવે ઘણા બધા ટ્રક ડ્રાઈવર્સ એવો તર્ક આપી રહ્યા છે કે કોઈ જાણી જોઈને અકસ્માત નથી કરતું. તો ઘણા બધા ટ્રક ડ્રાઈવર્સનો એવો તર્ક છે કે 7 લાખ રૂપિયા જો અમારી જોડે હોય તો અમે ટ્રક શું કરવા ચલાવીએ. અને આ સિવાય તો બીજા ઘણા કારણો છે. તમારો આની ઉપર શું મત છે મને કોમેન્ટમાં જણાવજો. આ તો મેં તમને ન્યૂઝ અને ન્યૂઝનું કારણ જણાવ્યું કે જે જાણવું જરૂરી હતું. હવે કેટલાક ફેક્ટ જોઈએ કે કેમ સરકારે આવી રીતે જે હિટ એન્ડ રનના કિસ્સા છે એમાં દંડ વધારવાની જરૂર પડી હશે. તો મિનિસ્ટ્રી ઓફ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટે જાહેર કરેલા આંકડા અનુસાર ભારતમાં 2022માં 67,000થી વધુ હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં 30,000થી વધુ લોકોના મોત થયા હતા અને 54,000થી વધારે લોકો ઇન્જર્ડ થયા હતા. અને કદાચ એટલે જ આવી જીવલેણ ઘટનાઓને રોકવા માટે સરકારે કાયદાને વધુ કડક કર્યો છે. પણ સામે ટ્રક ડ્રાઈવર્સના તર્ક પણ આવી રહ્યા છે ને એમનો પણ વિરોધ યથાવત છે. તમારું શું માનવું છે હું ફરી એકવાર તમને કહી દઉં કે મને કોમેન્ટમાં જણાવજો. અને આજના ડેલી ન્યૂઝના એપિસોડને શેર કરજો, લાઈક કરજો. આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTV ગુજરાતી.com સાથે.